પપ્પા નાના નાના ફૂલ હોય, સુંદર સુંદર ફૂલ હોય, એ મને બહુ 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 ગમે. બાળ મિત્રો, તમને ગમે છે? હા ને? તો આ વિડીયોને તમે ખાસ જોજો. તો આ ફૂલોમાં કલર કોણ કરતું હશે? જો ભગવાન કરતા હશે તો તેની પીછી યાની કે કલર બ્રશ કયો હશે? તે હવે મારા પપ્પાના સવાલનો જવાબ કહેવો પડશે. ચાલો તૈયાર રહો. તારો સવાલ છે ને, તારો સવાલ એકદમ અલગ. તારો સવાલ છે ને બહુ અલગ છે, બરોબર? પણ હવે એનો જવાબ તો હું તને આપી દઉં. ભગવાનની પીછી કેવા કલરની હોય તારે સાંભળવું છે ને? હે તે તો પછી આપણે તો પંખાની નીચે તો ઊભી રહે, બરોબર? તો પવન આવે તો એ પવનને તું જોઈ શકે છે? નહીં. પછી કોકે તને આશીર્વાદ આપ્યા હોય તો એ આશીર્વાદ તું જોઈ શકે છો? આશીર્વાદ એમ કે તો બેટા તારું સારું થશે, કોકે એમ કીધું હોય, તે કૂતરાને ખવડાવ્યું હોય, કૂતરાએ એને મનથી આશીર્વાદ આપ્યા હોય તો એ તને આશીર્વાદ દેખાય કોઈ જગ્યાએ? નહીં. ખાલી એનો અનુભવ થાય ને? હે એવી રીતે હવા છે તો હવાનો ખાલી અનુભવ થાય ને? એ રીતે ભગવાનની પીછી હોય ને, એ અંદર જ્યારે છોડની અંદર બીજની અંદર જ્યારે છોડ ઉગતો હોય ને ત્યારથી ભગવાનની પીછી ચાલુ થઈ ગઈ હોય, આપણને ન ખબર હોય. સમજાણું? એટલે ભગવાન આખી દુનિયાને બનાવનારા ભગવાન જ છે. એટલે બધું જોવે ભગવાન, કે જ્યાં જેવો કલર જેવો ઘટતો હોય એવો એ પૂરી દે. સમજાણું? બાળ મિત્રો, તમને પણ આવા નવા સવાલ થતા હશે ને? મને પણ આવા ઘણા બધા સવાલ થાય. જેટલા સવાલ થાય ને એટલા પૂછવાના, મૂંઝાવાનું નહીં. ઓકે બાળ મિત્રો, હવે હું નવા સવાલ પૂછું તો તમે નવા સવાલ પૂછજો. અને જો તમને કોઈ સવાલનો જવાબ ન આવડતો હોય તો અમારા વિડીયોને જોઈ લેજો. બધા જ સવાલના જવાબ તમને અમારા વિડીયોમાં મળી જશે. મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.